કેરીઓ થોડા કલાકોમાં જ વેચાઈ ગઈ। અમેરિકન લોકોએ ભારતીય કેરી અંગે રસદાર પ્રતિક્રિયા પણ આપી। આ કેરી સિએટલ શહેરમાં મોકલાઈ હતી। અમેરિકન નાગરિકોએ પણ કેરીનો ટેસ્ટ કરાવવા બદલ ભારતીય વાણિજ્ય દૂતાવાસનો આભાર વ્યક્ત કર્યો। These mangoes have been flying off the shelf. They just are a new item today, and we will be selling out of them today. So it's a great, wonderful item that has been brought in. But I'm telling you, it is worth giving it a try, and you will never forget in your lifetime. I'm telling you, these are the best mangoes in the entire world. Really excited to check them out. My first time trying these. We're so excited. I know, yeah. We were very pissed yesterday. We were calling and calling and calling. But yeah, good to see the mangoes in the normal grocery store. It's a great job from Consulate to get these mangoes for us to consume. And we love mangoes, and so far I think it's been very hard to find this good quality mangoes. Every summer I used to wait for mangoes. And that's the best thing about summers basically. So I feel like, I'm reliving a part of my childhood when I see these mangoes. So I'm eternally grateful, honestly, for Indian Consulate to be able to get these mangoes all the way from India to here. So yeah, very, very, very thankful, and thanks so much. Really excited to try these mangoes, and I've been really missing India, and now I can finally try these mangoes that are from India here in the US. I haven't got to try Kesar mangoes before, so it's going to be first time for me. So I'm really excited about these, and I can't wait to try it. Thank you so much, Indian Consulate, on behalf of all Indian nationals, for bringing this and letting us taste real Indian mangoes. વડોદરાની નર્મદા કેનાલમાં સર્જાયેલી દુર્દશાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા છે। છાણી કેનાલ અને પાદરા બ્રાન્ચ કેનાલમાં ઠેર ઠેર મોટા ગાબડા અને તિરાડો પડવાના લીધે સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે। આ જર્જરિત સ્થિતિને કારણે આગામી ચોમાસા દરમિયાન કેનાલ ઓવરફ્લો થઈને TP13 સહિતના આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જવાની ગંભીર ભીતિ છે। આ વાત માટે અવારનવાર અમે લાગતા વળગતા અધિકારીઓને ફરિયાદો પણ કરી છે, એમને ફોન પર લેખિત જાણ પણ કરેલી છે, પણ ખબર નહીં તંત્ર કેમ જાગતું નથી। અત્યારે એ વાત દુઃખથી કહેવી પડે કે જ્યારે આ કેનાલ TP13માંથી રેસિડન્સ વિસ્તારમાંથી વહેતી હોય, જો કદાચ આવી રીતે ગાબડા પડે ને જો આ કેનાલની અંદર પાણીનું ભરાણ વધારે તો લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી શકે છે। એટલે સૌથી પહેલાં તો આ બે જવાબદાર જે પણ અધિકારી છે એને વહેલામાં વહેલી તકે સસ્પેન્ડ કરવામાં આવે। કારણ એ વાત છે કે તમને રજૂઆત કર્યા પછી બી તમે જાગતા નથી। પણ આ લીધેલું છે, હમણાં રિપેરિંગનું કામ ચાલુ થયું છે ને, એ થઈ જશે। પણ હજી હમણાં જ પાણી બંધ થયું છે આપણે, એટલે હમણાં થઈ જશે। હમણાં કચરો પણ બહુ પડે છે, આની સફાઈ માટેનું કોઈ આયોજન? કચરો તો સફાઈમાં તો તમે નથી કઈ આયોજન। કચરામાં તો શું કહે કે આ બધા અહીંથી જતા હોય છે ને એ લોકો નાખતા હોય છે, શહેરી જ આપણે નાખતા હોય છે એની અંદર। રિપેરિંગના કેટલા પૈસા ફાળવ્યા છે આની અંદર? એનું જોવું પડશે, મને યાદ નથી હમણાં તો। ચોમાસા પહેલા થઈ જશે એની વાત છે। ચોમાસા પહેલા થઈ જશે આ રિપેરિંગનું કામ? રિપેરિંગ થઈ જશે, આમ બનતા થઈ જશે, આગળ ચાલે છે આપણે રિપેરિંગ, એવું છે। ખાસ કરીને કેનાલની મરમ્મત હોય કે ડેમનો જે પ્રશ્ન હોય એના માટે થઈને કલેક્ટરશ્રીને મેં અને ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું છે, અને ખાસ કરીને કલેક્ટરશ્રીએ સ્પષ્ટપણે સૂચના પણ આપી છે કે ચોમાસા પહેલાં એની સમીક્ષા પણ થાય, જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય એના ઉપર પેનલ્ટી પણ લગાવવામાં આવે, અને જે કોઈ એનો રિપોર્ટ પણ આપેલો હોય, માની લો કે જે ફિટનેસ રિપોર્ટ આપવામાં આવેલો હોય અને ફિટનેસ રિપોર્ટની અંદર પણ કોઈ પ્રકારની ગેરરીતિ હોય તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે, એ બાબતે પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે। લેટર લખીને આપવા છતાં પણ એ લોકોએ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરી દીધું છે, તો એની ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। એની અંદર સંકલનની અંદર એ લોકોએ ખાતરી આપી છે કે 250 મીટરના પેજમાં એ લોકો જે ટેસ્ટિંગ કરે છે એના બદલે 50 મીટરના પેચમાં ટેસ્ટિંગ થવું જોઈએ, અને જો દરેક જગ્યાએ આ રીતની કામગીરી હશે તો એની ઉપર કડક કાર્યવાહી કરવાનું કલેક્ટરશ્રીએ સૂચના આપી છે। એક તરફ રાજ્ય સરકાર જળ સંચય અને કેનાલો અને સિંચાઈના પાણીને બચાવવાની વાતો કરે છે, કેનાલોને ડેવલપ કરવાની વાતો કરે છે, તેવામાં નર્મદા નિગમ જે છે તેના ઉદાસીન વલણના કારણે જે કેનાલો છે તેની દુર્દશા જોવા મળી રહી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે છાની કેનાલ જે છે ત્યાંના દ્રશ્યો છે, અને છાનીથી પાદરા તરફ આ કેનાલ જાય છે, અને કેનાલમાં જે છે તે મસ્ત મોટા ગાબડા પડી ગયા છે, અને આ કેનાલની દુર્દશા પણ જે છે તે જોવા મળી રહી છે।
જે અધિકારીઓ છે તેઓ જે છે તે સ્થળ મુલાકાત લેવાની તસદી પણ લેતા નથી. એના કારણે આ જે કેનાલ છે તેની દુર્દશા થઈ છે. હવે થોડા સમય બાદ જે છે તે ચોમાસું આવવાનું છે અને ચોમાસામાં જ્યારે આ કેનાલમાં પાણી ભરાશે, નવા નીર આવશે, ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ થશે તેનો અંદાજો જે છે તે લગાવી શકાય તેમ છે. અને બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે કેનાલ જ્યાંથી પસાર થાય છે ત્યાં રેસિડેન્સ એરિયા છે. જો કેનાલના ગાબડા જે છે તે મોટા પડ્યા, કેનાલ ફાટી અને રહેણાંક વિસ્તારમાં પાણી પ્રવેશી જશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. લાંબા સમયથી અહીંયા આ સમસ્યા છે, પરંતુ અધિકારીઓ ધ્યાન નથી આપતા. એના કારણે ગાબડું જે છે તે દિવસે ને દિવસે મોટું થઈ રહ્યું છે. ત્યારે આ જે બેજવાબદાર અધિકારીઓ છે તેમના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવે તેવી અત્યારે માંગ ઉઠી રહી છે.